કેમ છો બાળકો? ધોરણ 10 વિષય ઇંગ્લિશ એની અંદર આજે આપણે પાઠ 3 એની ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ ભણવાના છીએ. બાળકો, તમને ખાસ જણાવવાનું કે આજે આ પાઠ ભણતી વખતે આપણે સાથે પુસ્તક છે, જો તમારી પાસે અવેલેબલ હોય તો સાથે રાખવાનું છે. અરુણ કૃષ્ણમૂર્તિ was just 17 years old when he founded the NGO Environmentalist Foundation of India. કે અરુણ કૃષ્ણમૂર્તિ માત્ર 17 વર્ષના હતા કે જ્યારે તેમણે આ એક એનજીઓ નો મતલબ થાય નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન, એટલે સરકારી જે સંસ્થા હોય તેવી નહીં, પરંતુ એક એવી સંસ્થા કે જે સરકારી નથી છતાં પણ તે સેવાકીય પ્રવૃત્તિઓ કરતી હોય છે. બરાબર? તો તેમણે અરુણ કૃષ્ણમૂર્તિએ માત્ર 17 વર્ષની ઉંમરે પ્રથમવાર આ રીતની એક સંસ્થા સ્થાપી હતી જેનું નામ હતું EFI એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. બિગિનિંગ વિથ ધ ટર્ટલ વોક, એમ કહેવાય કે ટર્ટલ વોક એટલે કે કાચબા ગતિએ શરૂ કરી. બરાબર? કાચબા ગતિએ શરૂઆત કરી. અ મૂવ ટુ સેવ ટર્ટલ એગ્સ એન્ડ યંગ હેચલિંગ્સ, કે આ શરૂઆત કરવાની શેના માટે હતી? તો તેમણે આ શરૂઆત કરી હતી ટર્ટલ એગ્સ એટલે કાચબાના ઈંડા, અને હેચલિંગ્સ એટલે નાના બચ્ચા કે જે ઈંડામાંથી બહાર આવ્યા હોય તેવા બચ્ચા, એમને બચાવવા માટે ચેન્નાઈની અંદર આની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે કાચબા ગતિએ શરૂઆત કરવામાં આવી હતી, પણ અત્યારે એમ કહેવાય કે ખૂબ જ ઝડપભેર એ ખૂબ જ મોટું કાર્ય આ સંસ્થા કરી રહી છે. ટુડે અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલન્ટિયર્સ, અરુણ અને તેમની સ્વયંસેવકોની જે ટીમ છે ઓફ વોલન્ટિયર્સ હેવ ક્લીન્ડ બીચીસ, તેમણે બીચીસ એટલે દરિયા કિનારા એન્ડ વેરિયસ વોટર બોડીઝ ઇન ચેન્નાઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર એન્ડ પોંડિચેરી. ચેન્નાઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર અને પોંડિચેરીની અંદર ઘણી બધી જે આ પાણીના સ્ત્રોતો છે તે બધું તેમણે સાફ કર્યું છે. ધ ટીમ શું ક્લીન કરે છે? લેક્સ, બીચીસ એન્ડ ઝૂઝ. બરાબર? લેક્સ એટલે તળાવ, બરાબર? બીચીસ એટલે દરિયા કિનારા, ઝૂઝ એટલે પ્રાણી સંગ્રહાલયો, આ બધું સાફ કરે છે. પ્લાન્ટ ટ્રીઝ એટલે વૃક્ષો વાવે છે. એજ્યુકેટ્સ પીપલ, લોકોને ભણાવે છે, શિક્ષણ આપે છે, જ્ઞાન આપે છે. થ્રુ શેમના વડે? થ્રુ સ્ટ્રીટ પ્લેઝ એન્ડ ઓલ્સો મેક્સ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ, કે પર્યાવરણને સાથે ફાયદો કરે તેવી પેપર બેગ્સ બનાવે છે, અને સાથે તેઓ લોકોને સ્ટ્રીટ પ્લે વડે જ્ઞાન આપે છે. સ્ટ્રીટ પ્લે વડે જ્ઞાન આપવા વિશે આપણે વાત કરીએ તો જે સ્વાધ્યાય પરિવારના બાળકો, યુવાનો જે છે તે શેરી નાટકો ભજવે છે અને તેના વડે સામાજિક સંદેશો આપતા હોય છે. બસ તેની જ અહીંયા વાત કરેલી છે. Arun's team has students who joined him when they were in class 7, કે અરુણની ટીમમાં એવા વિદ્યાર્થીઓ છે જે 7મા ધોરણમાં હતા ત્યારે તેમણે તેને જોઈન કરેલું હતું. એન્ડ કન્ટિન્યુ ટુ વર્ક વિથ હિમ ઇવન આફ્ટર 5 years, કે આજે 5 વર્ષ બાદ પણ તેની સાથે તે કામ કરે છે. બરાબર? આપણે જોયો અરુણ કૃષ્ણમૂર્તિનો પરિચય આખો કમ્પ્લીટ કર્યો. હવે આપણે પાઠની અંદર તેના ઇન્ટરવ્યુના પ્રશ્નોની અંદર આપણે શરૂઆત કરીએ. કે પહેલો પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો, which experience as a child inspired you to take up the cause of the environment? What was your first activity? બરાબર? તો પ્રશ્નની અંદર ફરીથી તમે સાંભળો અને સમજો કે શું પૂછવામાં આવ્યું. કે which experience as a child inspired you to take up the cause of the environment? એવું કયો અનુભવ એક બાળક તરીકે થયો કે જેમણે તમને આ પર્યાવરણ માટે એક બીડું ઝડપી લેવા, કંઈક કાર્ય કરવા માટે પ્રેરણા આપી? ઇન્સ્પાયર એટલે પ્રેરણા આપી. વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી? તમારી પહેલી ક્રિયા કઈ હતી? તમારું પહેલું કાર્ય કયું હતું? અ બ્યુટીફુલ લેક, અરુણ કૃષ્ણમૂર્તિ જવાબ આપે છે, અ બ્યુટીફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ which once had a lot of birds, frogs and snakes, કે મારા ઘરની બાજુમાં આવેલું એક તળાવ કે જેની અંદર કેટલા બધા પક્ષીઓ, દેડકા અને સાપ હતા. was heavily polluted, કે તે ખૂબ જ ગંદુ થઈ ગયું હતું. it led to spread of mosquitoes and turned a lovely place into an ugly neighborhood, કે તેની અંદર કેટલા બધા એમ કહેવાય કે મસ્કિટોઝ એટલે કે મચ્છર થવા મળ્યા હતા. બરાબર? અને મચ્છરનો ફેલાવો કરવા લાગ્યું હતું. એન્ડ
turned a lovely place, એક સુંદર સ્થળ હવે એક ગંદુ પડોશ બની ગયું હતું અથવા ગંદુ આસપાસ બની ગયું હતું. નેબરહુડ એટલે આડોશ પડોશ, બરાબર? તો એનાથી આડોશ પડોશની અંદર એક ગંદકી ફેલાઈ ગઈ હતી. ધીસ હર્ટ મી બેડલી, કે આ વસ્તુ જે છે તેનાથી મને ખૂબ જ દુઃખ થયું. ધીસ હર્ટ મી બેડલી એન્ડ આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ અબાઉટ ઇટ, અને મારે તેના વિશે કંઈક કરવું હતું. આઈ ગોટ ટુગેધર વિથ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ, કે હું મારા કેટલાક મિત્રો સાથે, આઈ ગોટ ટુગેધર વિથ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ એટલે મારા થોડાક મિત્રો સાથે હું મળ્યો. એન્ડ ક્લીન ધ પોન્ડ નેક્સ્ટ ટુ માય હાઉસ, અને મારા ઘરની નજીક આવેલું, તરત બાજુમાં આવેલું તળાવ છે એ મેં સાફ કર્યું તેમના મિત્રો સાથે. ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી, અને આ એ પહેલી ક્રિયા હતી, પહેલું કામ હતું. ત્યારબાદ બીજો પ્રશ્ન પૂછવામાં આવે છે, what kind of support did you get from your parents and teachers? Was there any conflict between study time and activism? કે what kind of support did you get from your parents and teachers? તમારા માતા પિતા અને શિક્ષકો જે છે તેમનાથી તમને શું સહયોગ પ્રાપ્ત થયો? બરાબર? Was there any conflict between study time and activism? કે ભણવાના સમય અને તમારા આ સેવા કાર્યના કામના વચ્ચે કોઈ દિવસ લડાઈ થતી? એટલે સમય બાબતે કે આમાં સમય વધુ આપી શકતા નથી, આને લીધે આ ભણતર બગડે છે, એવું કોઈ દિવસ કન્ફ્લિક્ટ થયું? તો અરુણ કૃષ્ણમૂર્તિ એ પ્રશ્નના જવાબ આપે છે, I have supportive parents who understand that my interest was the environment. મારે એક સપોર્ટિવ એટલે ટેકો આપે તેવા માતા પિતા હતા અથવા છે, who understood that my interest was the environment, કે જે સમજે છે કે મારો રસ પર્યાવરણમાં છે તેવા મારા માતા પિતા છે. They have never stopped me from doing what I want. They have never stopped me, તેમણે મને ક્યારે રોક્યો નહોતો. From doing what I want, કે જે વસ્તુ હું કરવા માંગુ છું તેમાંથી તેમણે મને ક્યારેય રોક્યો ન હતો. On my part, I also made sure that I did not fail my parents in any way. And in my part, on my part એટલે મારી તરફથી મેં પણ એવું હંમેશા ધ્યાન રાખ્યું હતું, એ બાબતની ખાતરી રાખી હતી કે હું મારા માતા પિતાને ક્યારેય નિરાશ ન કરું. I always informed them about everything that I did and took their advice before doing that. કે હું હંમેશા તેમને જાણકારી આપતો હતો, જ્યારે હું કંઈ પણ વસ્તુ કરું તેના પહેલા હું તેમને જાણકારી આપતો હતો અને તેમની એની અંદર સલાહ લેતો હતો. બિફોર જમ્પિંગ ઇનટુ એક્શન્સ, કે કોઈ પણ ક્રિયાની અંદર, કામની અંદર કૂદી પડું તે પહેલા તેમની શું લેતો હતો? એડવાઇસ લેતો હતો, સલાહ લેતો હતો. I have teachers who taught me how to go about things. I have teachers, મારી પાસે શિક્ષકો હતા કે જેમણે મને ભણાવ્યું, શીખવ્યું કે કઈ રીતે કામ કરવું. They also taught me humility so that I did not become snobbish or arrogant and start thinking I was a superstar because I was doing all this environment work. કે તેમણે મને એક નમ્રતા, હ્યુમિલિટી એટલે નમ્રતા શીખવી કે જેનાથી હું અભિમાની અને સ્નોબિશ એટલે આમ ધૂતકારી, ગમે તેને ધૂતકારી નાખે એવો માણસ ન બની જાઉં, અભિમાની ન બની જાઉં. એન્ડ સ્ટાર્ટ થિંકિંગ, અને એવું ન વિચારવા મળું હું તો એક સુપરસ્ટાર છું કારણ કે મેં તો પર્યાવરણના કામને કર્યું છે, એવું વિચારી હું એક એરોગન્ટ માણસ ન બની જાઉં, અભિમાની ન બની જાઉં, તે બાબત મને શીખવી હતી. They taught me to be simple and keep learning all the time. તેમણે મને શીખવ્યું હતું એક સરળ વ્યક્તિ રહેવાનું અને સાથે શીખવ્યું હતું કે દરેક સમયે શીખતા રહો. કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ, હું કોઈ એક્ટિવિસ્ટ, ચળવળકારી નથી. આઈ એમ એન એન્વાયરમેન્ટાલિસ્ટ, હું એક પર્યાવરણવિદ છું. હું કોઈ એક્ટિવિસ્ટ નથી, હું એક પર્યાવરણવિદ છું. મારું ધ્યેય છે પર્યાવરણને લાભ કરવો. પર્યાવરણમાંથી આપણે બધું શોષણ કરી લઈએ છીએ પણ આપણે તેને બચાવવું, એટલે મારું કામ છે પર્યાવરણને બચાવવું. હું એક પર્યાવરણવિદ છું. I have learned so much by doing this work.
કે આ કામ કરી હું ઘણું બધું શીખ્યો છું. ત્યારબાદ એમને પ્રશ્ન પૂછવામાં આવે છે, હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ? બરાબર, તમે તમારી કોલેજ અને સ્કૂલ છે બરાબર તે એમ કહેવાય કે કેવી રીતે તમારા રસથી આગળ કરી. બરાબર, કોલેજ, હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ? સ્કૂલ અને કોલેજની અંદર જઈને પણ તમે તમારો ઇન્ટરેસ્ટ કેવી રીતે જાળવી રાખ્યો, એવો આ પ્રશ્નનો મતલબ થાય. તો both my school and college had plenty of green cover and both were home to several other life forms. કે મારી સ્કૂલ અને મારી કોલેજ તેની અંદર પ્લેન્ટી ઓફ ગ્રીન કવર એટલે એક લીલું છમ એક વાતાવરણ હતું અથવા એક સ્તર હતું, એટલે ત્યાં ઘણા ઝાડપાન હતા. એન્ડ બોથ વર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ એટલે બંને બીજા કેટલાક જીવનના નમૂના, લાઈફ ફોર્મ્સ એટલે જીવનની અંદર કેટલા બધા પશુ પક્ષીઓ પ્રાણીઓ આવતા હોય તે બધા માટે એક ઘર હતું. વર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ. ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ અને તેનાથી મને તેનું મહત્વ સમજવામાં મદદ મળી. તેનાથી હું એ સમજ્યો કે આ બધું પર્યાવરણ માટે ખૂબ જ મહત્વનું છે. હાઉ બ્યુટીફુલ દે આર એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ કે આ બધા જીવનના જે નમૂનાઓ છે, જીવન જે છે, બધા પશુ પક્ષી પ્રાણીઓ છે તે કેટલા મહત્વના છે અને તે કેટલા સુંદર છે અને આપણે તેમને શા માટે રક્ષણ આપવું જોઈએ તે બધું જ હું તેમાં સમજ્યો અને શીખ્યો. These animals are on their own, find their own food and are always active. આ પ્રાણીઓ છે તે પોતાના ઉપર નિર્ભર હોય છે, આત્મનિર્ભર હોય છે, હંમેશા એક એમ કહેવાય છે કે પોતાનો ખોરાક જાતે જ શોધે છે અને પોતે હંમેશા સક્રિય હોય છે, ઓલવેઝ એક્ટિવ. બરાબર, or on the move and never lazy. હંમેશા દરેક પગલે on the move હોય છે. on the move એટલે સતત ચાલતા રહેતા હોય છે ને ક્યારેય આળસુ નથી હોતા. it is so positive અને આ વસ્તુ બહુ હકારાત્મક છે. we have a lot to learn from them. આપણે તેમની પાસેથી ઘણું બધું શીખવાનું છે. ત્યારબાદ પ્રશ્ન પૂછે છે, did you feel any hesitation in quitting a well paying job and venturing into this full time? કે તમને એમ કહેવાય કે કોઈ અડચણ નહોતી થઈ, તમને કોઈ અડચણ નહોતી અનુભવાણી કે જ્યારે તમે આ એક હાઈ પેઇંગ જોબ એટલે ખૂબ જ સારું એવું કમાતી એક નોકરી છોડી અને તમે ફૂલ ટાઈમ આ જ વસ્તુ કરવા લાગ્યા, સેવા પ્રવૃત્તિ કરવા લાગ્યા? વોટ વર ધ ઓપ્શન્સ યુ વેઇટ બિફોર યુ અરાઇવ્ડ એટ યોર ડિસિઝન્સ? કે કયા ઓપ્શનને તમે ધ્યાનમાં લીધા? વેઇટ એટલે આવી રીતે ધ્યાનમાં લેવું કે આ કરું કે આ કરું, તેવી રીતે તમે કયા ઓપ્શન્સને ધ્યાનમાં લીધા એ પહેલા કે જ્યારે તમે તમારું ડિસિઝન લીધું એ પહેલા તમે આવા કયા ઓપ્શનને ધ્યાનમાં લીધા હતા? તો તેના જવાબમાં અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે, ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. કે તે હંમેશા સારું હોય છે કે તમને ગમતા કામના તરફ તમારું ડિસિઝન હોય. બરાબર, ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ, તમને જે કામ કરવાનું સૌથી વધુ ગમે છે તેના ફેવરમાં, તેના પક્ષમાં તમારો નિર્ણય હોય એ હંમેશા સારું હોય છે. આઈ ક્વાઇટ માય જોબ એટ ગૂગલ. મેં મારી ગૂગલની અંદર જોબ મૂકી દીધી. મિત્રો વિચાર કરો, ગૂગલ કંપનીમાં એમને જોબ મળેલી તે મૂકી દીધી. બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર. કે આજે પણ હું ત્યાં મારા જે મિત્રો છે તેમની સાથે સતત સંપર્કમાં છું. So only my duties at Google have come to an end, not my emotional bond. કે ગૂગલની અંદર મારું જે કામ હતું, મારી જે ફરજ હતી તેનો અંત આવ્યો છે. મારા ઇમોશનલ બોન્ડ, મારી લાગણીની જે બંધન છે, લાગણીના બંધન, તેનો અંત આવ્યો નથી. I understood that I had to leave the job at that minute in 2010. કે 2010ની તે એક ક્ષણ, એક મિનિટની અંદર મારે મારી જોબ છોડવાની જ હતી તે હું સમજી ગયો હતો. તો જ હું મારા પેશન, મારા કામ તરફ, મારા જુસ્સા તરફ હું આગળ વધી શકીશ. કારણ કે મને પર્યાવરણને બચાવવાનું કામ કરવામાં વધુ મજા આવતી હતી. એન્ડ એલ્સ I would never be daring enough to do so. અને જો હું આવું નહીં કરત તો હું ક્યારેય એટલું ડેરિંગ કરી જ ન શકત.
I could not sit back and enjoy life when environmental damage was happening on such a large scale. કે હું ક્યારેય એક પાછળ બેસી રહી અને મારી જિંદગીનો આનંદ ન માણી શકત કે જ્યારે સમગ્ર પર્યાવરણને આટલું મોટું નુકસાન એક મોટા પૈમાના ઉપર મોટા સ્કેલ ઉપર આટલું બધું નુકસાન થઈ રહ્યું હોય. I wanted to do something and that something needed my full attention. કે મારે કંઈક કરવું હતું અને તે કંઈક કરવામાં મારે પૂરેપૂરી તકેદારી રાખવાની હતી, મારે પૂરેપૂરો સમય આપવાનો હતો. So I left Google for Environmental Foundation of India. અને તેથી મેં મારી ગૂગલની જોબ છોડી, કારણ કે શેના માટે? એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા EFI માટે મેં મારી ગૂગલની જોબ છોડી દીધી. મિત્રો, આ લેક્ચરની અંદર આપણે આટલું જ રાખશું. હવે પછીના લેક્ચરમાં આપણે પાઠને આગળ વધારશું. જો તમને આ વિડીયો જોવાની ખૂબ જ મજા આવી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સાથે જો તમે આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ. વંદે માતરમ. ફરી મળીશું.